મિત્રો આજે આપણે એક તદ્દન નવા ટોપિક સાથે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિડીયોને શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. આજનો ટોપિક છે ટીનેજર્સ એન્ડ સાયબર ક્રાઇમ. ટીનેજર્સમાં સાયબર ક્રાઇમનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જાય છે અને ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે બહુ જ ઘણું વધી ગયું છે. જે એક નરી અને કડવી વાસ્તવિકતા છે, જેનું મા બાપે પર ધ્યાન રાખવું જોઈએ. લોકો અત્યારે મા બાપ પોતે પર વાપરે છે મોબાઈલ અને બાળકોને પર આપે છે અને કહે છે કે એક પ્રકારની ગાંડી કેલછા છે કે હું પર વાપરી છે, તમે કેમ નહીં. બાળકને આજે એક બાળક બુદ્ધિ હોય છે અને તેને કારણે તે અનેક સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે અને અવનવું જોતા હોય છે, ડાઉનલોડ કરતા હોય છે અને શેર કરતા હોય છે. ખાસ કરીને ચાઇલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરતા હોય છે, શેર કરતા હોય છે અને જેને કારણે તેને ખબર નથી હોતી અને તે બ્લેકમેલનો શિકાર બને છે અને સાયબરનો ફ્રોડ થાય છે. તો મા બાપે પર તેને સાવચેતી રાખવી જોઈએ. અમુક ઉંમર પછી બાળકોમાં અમુક હોર્મોન્સના બદલાવને કારણે તેમાં પણ ઘણો ઇસ્યુ આવતા હોય છે. તો તેને કારણે શું સારું નરસું કહેવાય, ગુડ ટચ કે બેડ ટચ, એક મિત્ર તરીકે મા બાપે એને સેક્સ એજ્યુકેશન આપવું જોઈએ. આ ઉપરાંત બાળક શું કરે છે, શું નથી કરતું, તેની બાબત પર તેને ગંભીર ખ્યાલ આવવો જોઈએ અને જરૂર પડે તો તેને કડક પગલાં લેવા જોઈએ અને બાળકને ટોકવું પણ જોઈએ, જેને કારણે તે સાયબર ક્રાઇમના ભોગમાં ઘણું બચી શકાય. તો મિત્રો, આજનો આ વિડીયો કેવો લાગ્યો શેર કરજો, લાઇક કરજો, કમેન્ટ કરજો અને અન્ય મિત્રો સુધી પહોંચાડજો. થેન્ક યુ.